મોરબીની અંદર કાલે અનેક ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા. ત્યાં બબાલ થઈ, પોલીસે લાઠીચાર્જ કર્યો. પરંતુ આ સવાલ એ છે મિત્રો કે જે ખેડૂત છે એનું પોતાનું ખેતર છે, એમાં કોઈ બીજી પાર્ટી આવી અને પોતાનો હક જમાવે એ કેટલું વ્યાજબી? હવે સૌ પ્રથમ તો પોલીસે અમુક લોકોને ડિટેન કર્યા એટલે જે પણ ખેડૂતો છે એ હાઈવે બ્લોક કર્યો અને આખા જે ગામ છે જેતપુરને એને બંધ કરવામાં આવ્યું. ગામની જે અનેક દુકાનો છે તેને પણ બંધ કરવામાં આવી અને રસ્તો બ્લોક કરવામાં આવ્યો. જેમ પોલીસે પ્રયત્ન કર્યો કે આપણે આ જે રસ્તો બંધ કરે છે એને પણ ડિટેન કરીએ, એવી રીતના જ કોશિશ કરતા જ જે પબ્લિક છે તેને આક્રોશ વધી ગયો અને એટલું બધું વધી ગયો કે જે પોલીસ સૌ પ્રથમ વખત જે ડિટેન કરેલા ખેડૂત હતા તેને પાછી એ જ બસની અંદર પાછી અહીંયા ઘટના સ્થળ ઉપર મોકલવી પડી. હવે આ મુદ્દે સુદાન ગઢવીનો વિડીયો આપની સામે આવ્યો છે, તો આવો જાણીએ કે સુદાન ગઢવીનું આમના ઉપર શું કહેવું છે. જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કિસાન. મિત્રો જે રીતે મોરબીમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે એ ખરેખર જોઈ ન શકાય એવી ઘટનાઓ છે. ખેડૂતો ભોળા છે, ભાજપને ખોબલે ખોબલે મત આપે છે, જ્ઞાતિ જાતિ ધર્મના આધારે એ લોકો મત નાખી દે છે, પણ એનો અર્થ એ નથી કે ખેડૂતો ઉપર તમે એટલા બધા અત્યાચાર કરો. આ જે કંપનીઓ જે થાંભલાઓ નાખે છે, એ કંપનીઓ થાંભલા નાખે છે તો કંપનીઓ તો પોતે પ્રાઇવેટ છે, પોતે કમાશે રૂપિયા અને ખેડૂતોને વળતર આપવામાં એના પેટમાં દુખે છે. બીજું, કંપનીઓ ફ્રી વીજળી આપશે ખેડૂતોને, ચાલો તો તમને નાખવા દઈએ થાંભલા, અને ખેડૂતોને ખેતરમાં મરજી પડે એવી રીતે થાંભલાઓ નાખવાના, ખેડૂતોને પૂછ્યા વગર ઘૂસવાનું જમીનોમાં, અને કલેક્ટર શ્રી અને મંત્રી મુખ્યમંત્રીઓ છે એ પરમિશન આપી દે છે કે ભાઈ તમે કરી લ્યો કંપનીઓને, અને ભાજપના નેતાઓના મોઢા સિવાય ગયા છે અને ઈ કંપનીઓ પોલીસ છે એ ભાડે લઈ આવે છે. આટલો અત્યાચાર. આજે જે રીતે મેં વિડીયો જોયો, જે રીતે લાઠીચાર્જ ખેડૂતો ઉપર થઈ રહ્યું છે, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો નું લોહી ઉકળી ઉઠ્યું છે, કંપી ઉઠ્યું છે. આજે ગઈ સુરેન્દ્રનગરમાં હતું, કેટલાય જિલ્લાઓમાં થાંભલાઓનું તમે શું એવું નક્કી કર્યું છે કે ભાઈ બધાના ખેતરોમાં થાંભલાઓ નાખી દો ને? બધી મોટી મોટી લાઈનો આવે છે. મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રીએ સિરિયસ લઈ અને જે થાંભલાની કંપનીઓ છે, ખેડૂતોને એક કમિટી બનાવો, ખેડૂતોની કમિટી બનાવીને એકવાર મીટિંગ કરો કે ભાઈ તમને કેટલી આવક થાય છે, તમે આવકમાંથી શું આપવા માંગો છો? તમે કરોડો રૂપિયા કમાવો વર્ષે અને ખેડૂતોને લાખ રૂપિયા પણ નહીં આપવાનો. ખરેખર તો 5% કે 10% પ્રોફિટમાં લાભ આપો, અથવા તો તમે એવું કરો કે ભાઈ વળતર ઊંચું આપો. જૂના તમે અને અંગ્રેજોના કાયદાઓ ચાલે છે, અંગ્રેજોના સમયના અત્યારે, અને અધિકારીઓ મગનું નામ મરી નથી પડતા, અને પોલીસ વાળા એવી રીતે ખેડૂતો ઉપર તૂટી પડે છે. કેમ ભાઈ કોઈ આઈપીએસ નું, આઈએએસ નું કે મુખ્યમંત્રી મંત્રીના ખેતરમાંથી કાઢો? કોણ ના પાડે? મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો જોઈએ અને મુખ્યમંત્રીના દીકરીને આવી રીતે ઉપાડો જોઈએ, ટીંગાટોળી કરો જોઈએ. સિંઘમગીરી તમને ખેડૂતો ઉપર, ગરીબો ઉપર તમને ફાવે છે. તમે શરમ આવી જોઈએ અધિકારીઓને પણ. તમે એમને છૂટ આપી દેજો કે મરજી પડે એવી રીતે કરી લ્યો, ખેડૂતોને હેરાન કરો, પરેશાન કરો. ખેડૂતો શું ના આપે? અને બધા લોકો એવું વિચારે છે કે ખેડૂતો માનતા નથી, ખેડૂતોને બહુ ઊંચા વળતર આપે છે. કંપનીઓ મેં સાંભળ્યું છે નેતાઓના ખિસ્સા ભરે છે, અધિકારીઓના ખિસ્સાઓ ભરે છે, મેં સાંભળ્યું છે. તો તમને મળી જાય અને ખેડૂતોને ન મળે, અને તમને ન મળતું હોય તો તમે આવી રીતે કરો ખરા? મુખ્યમંત્રીને મને એમ કહો કે ફંડ કે ચૂંટણી ફંડ કે મળે છે કે શું આમાંથી? જો ન મળતું હોય તો તમે એટલા બધા શું ઉભરા આવી જાય છે કે જે તમને મત આપે છે ખેડૂતો, એને તમે મતની કિંમત નથી કરતા, એના ઉપર અત્યાચાર કરો છો, એની મતની તમને પડી નથી. અને બીજી બાજુ કંપનીઓ માટે તમે આખો તંત્ર ઉભો રાખી દો છો, પોલીસ, કલેક્ટર, એસડીએમ, અને પછી એમ કે છે બધા ખુલે આમ કે જાઓ તમે કોર્ટમાં અને અદાલતોમાં પછી કેસ ભરાવે. અને જેટલા પણ નેતાઓ હમણાં ત્યાં ગયા, ખેડૂતો ગયા, એને બધાને જેલમાં નાખી દે છે. આ અત્યાચાર 54 લાખ ખેડૂતોના આત્મસન્માન ઉપર ઘા છે. 54 લાખ ખેડૂતોને વિનંતી કરું છું કે એક થાઓ, બધાએ નક્કી કરો કે ભાઈ પૂરતું વળતર અથવા તો આના કંપનીઓના નફામાં પ્રોફિટ. સરકાર શું, સરકારનો બાપ પણ ઝૂકવું પડે.
અને સરકારમાં બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રીને મારી વિનંતી છે હાથ જોડીને કે ભગવાને તમને મોકો આપ્યો છે સરકારમાં બેસવાનો, ત્યારે આ લોકોના લોહી ચૂસો નહીં, એમની સાથે મીટિંગ કરો, બેસો અને કંપનીઓના નફા જોઈ લ્યો અને એ નફામાંથી શું મળી શકે અમને એ જોઈ લ્યો. તમે કોન્ટ્રાક્ટરો ભાજપના છે, મેં સાંભળ્યું છે, ઈ કમાય, અધિકારીઓ કમાય, નેતાઓ કમાય, લોકલ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સુધી જે મળતું હશે એ ખબર નથી. એમને કઈ વાંધો ન હોય તો જ ને, નહીં તો કેમ અવાજ ન ઉઠાવે ભાઈ? તો મારા ખેડૂતોને પણ યોગ્ય વળતર આપો, પછી એના ખેતરમાં જાઓ, એવી મારી વિનંતી છે. ખેડૂતોને પણ કહું છું કે એક થાઓ. બધા ખેડૂતો છે એ આને લઈને પોતે વિડીયો બનાવે, કોમેન્ટ મૂકે, જરૂર નથી બધા પહોંચીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન.